હમણાં થોડા દિવસોમાં તાપમાન બહુ જ વધી રહ્યું છે, જેના લીધે અતિશય ગરમી લાગે છે. ત્યારે આપણને 45 ડિગ્રી જેટલું ફીલ થતું હોય છે અને આ તાપમાનમાં આપણે રહી નથી શકતા. અને જયારે ગરમીથી હેરાન થઈને ઘરે આવે ત્યારે પહેલું કામ શું કરીએ? તરત જ ફ્રીજનું ઠંડુ પાણી પીએ, જે આપણને એકદમ અમૃત જેવું લાગે છે, આપણને એકદમ ઢાઢક આપે છે, આપણી તરસ છીપાવે છે. પરંતુ શું તમને ખબર છે, આ જ ઠંડુ પાણી આપણા શરીરના અમૃત નહીં પણ ઝેર જેવું કામ પણ કરતું હોય છે. આપણને એટલું નુકસાનકારક કરતું હોય છે. આપણે જાણી અજાણી આપણને અત્યારે ઠંડુ પાણી પીવાની ટેવ પડી ગઈ છે ને એ ખાલી ઉનાળા પૂરતી જ નહીં રહે, પછી પણ આ ટેવ આપણી કન્ટિન્યુ રહે છે, જેના લીધે આપણને અતિશય તકલીફ થાય છે. તો આજના આ વિડીયોમાં હું તમને એ બતાવીશ કે ઠંડુ પાણી પીવાથી આપણને કઈ કઈ તકલીફો થાય છે ને કઈ એવી કન્ડિશનમાં ઠંડુ પાણી તો બિલકુલ જ ના પીવું જોઈએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. અત્યારે ઉનાળામાં એસી ની સાથે સાથે ઠંડા પાણીનો ઉપયોગ પણ એટલો જ થાય છે. નાના મોટા બધાને ફ્રીજનું ઠંડુ પાણી પીવું હોય છે, કોઈને માટલાનું પાણી તો પસંદ જ નથી આવતું. અને આ જે ફ્રીજનું ઠંડુ બરફ જેવું પાણી પીએ છે ને, એ આપણને બહુ જ નુકસાનકારક છે. અને આમાં અતિશય નુકસાન જે બરફનું પાણી પીવે છે. માટે બની શકે તેટલી આ ટેવને આજથી સુધારો કે જેનાથી તમને કોઈ નુકસાન ના થાય. તો ઠંડુ પાણી પીવાથી આપણા શરીરને કયા કયા નુકસાન થઈ શકે છે એની વાત કરીએ તો એમાંનું પહેલું છે, આપણી પાચન ક્રિયાને ધીમી પાડે છે. જ્યારે આપણે જમ્યા પછી પાણી પીએ ત્યારે આપણે જે પાણી પીતા હોય એના લીધે આપણી પાચન ક્રિયા છે એ મંદ પડી જતી હોય છે. જ્યારે પાચન ક્રિયા મંદ પડે ત્યારે પાચક રસ હોવા જોઈએ એ પણ બરાબર સિક્રેટ નથી થતા, જેના લીધે ખોરાક બરાબર પચતો નથી અને આપણને અપચો, ગેસ, કબજિયાત જેવી તકલીફો થતી હોય છે. અને લાંબા ટાઈમનો ખોરાક જો પચ્યા વગરનો પેટમાં બની રહે તો એ ટોક્સિન બને છે, જે આપણને બહુ જ નુકસાનકારક કરે છે અને સાથે પેટની બીજી કેટલીક તકલીફો પણ ઊભી કરતી હોય છે. ને જ્યારે પણ આપણે જમ્યા પછી તરત જ ઠંડુ પાણી પીએ છીએ, જેના લીધે આપણી પાચન શક્તિ સાવ મંદ પડી જાય છે, જેના લીધે પણ બીજી કેટલીક તકલીફો પણ થતી હોય છે. માટે બની શકે તો જમ્યા પછી ક્યારેય પાણી ના પીવું જોઈએ અને ફ્રીજનું પાણી તો બિલકુલ જ ના પીવું જોઈએ. પાણી પીવાનો બેસ્ટ ટાઈમ જમ્યાના અડધો કલાક પહેલા અને જમ્યાના કલાક પછીનો છે. જો આજથી અમલમાં કરશો તો તમને ઘણા બધા ફાયદા થશે. નેક્સ્ટ આગળ વધીએ અને બીજો મોટો નુકસાન આપણને ઠંડુ પાણી પીવાથી મળી રહે છે એ છે સાઇનસની તકલીફ. અત્યારે અવારનવાર સાઇનસની તકલીફના કેસ બહુ જ વધી ગયા છે અને ખાસ જ્યારે સીઝન ચેન્જ થાય ને ત્યારે સૌથી વધારે જોવા મળતા હોય છે. અને ઉનાળામાં જ આ કેસ એટલા જોવા મળતા હોય છે, કારણ કે ઉનાળામાં સાઇનસની તકલીફ ઠંડા પાણી પીવાથી બહુ જ વધે છે. ઓલરેડી આપણને ગળાની તકલીફ છે, ઉધરસ આવે છે અને આપણે ઠંડુ પાણી પીએ, જેના લીધે આપણા જે સ્નાયુઓ છે ગળાના એ સંકોચાય છે, જેના લીધે આપણને તકલીફમાં વધારો થાય છે, ગળામાં દુખાવો વધે છે અને ઉધરસ વધે છે. અને આમ પણ ઠંડુ પાણી આપણા શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા હોય ને એને ધીમી પાડે છે, જેના લીધે પણ આપણને સાઇનસની તકલીફ, ગળાનો દુખાવો, માથાનો દુખાવો, માઇગ્રેન જેવી તકલીફો થતી હોય છે અને આપણને ક્યારેક રેસ્પિરેટરી ડિઝીઝ પણ કોઈ થતા હોય છે. માટે બની શકે તો જે લોકોને સાઇનસની તકલીફ છે, ગળાનો દુખાવો, માથાનો દુખાવો કે ઉધરસ જેવી, શરદી ખાંસી તાવ જેવી સમસ્યાઓ રહેતી હોય છે, જેની ઇમ્યુનિટી થોડી વીક હોય છે, એ લોકોએ તો ભૂલથી પણ ફ્રીજનું પાણી ક્યારેય ના પીવું જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજું મોટું નુકસાન ઠંડા પાણી પીવાથી મળી રહે છે એ છે હૃદય રોગ માટે ખૂબ જ જોખમી છે. મિત્રો, જે હાર્ટ પેશન્ટ છે, જેને બીપી છે, કોલેસ્ટ્રોલ છે કે હાર્ટને લઈને કોઈ પણ તકલીફ છે ને, એના માટે ઠંડુ પાણી બહુ જ નુકસાનકારક હોય, કારણ કે ઠંડુ પાણી પીવાથી રક્તવાહિનીઓ સંકોચાય છે, જેના લીધે બ્લડ સર્ક્યુલેશન ધીમું પડે છે. અને બ્લડ સર્ક્યુલેશન ધીમું પડે જેના લીધે હાર્ટ ઉપર ઓવરલોડ પડે છે અને હાર્ટ બહુ ઝડપથી પંપ કરે છે, જેના લીધે હાર્ટબીટ પણ વધી જતી હોય છે, જેના લીધે આપણને બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ કે હાર્ટ એટેકના ચાન્સીસ પણ વધી શકતા હોય છે. માટે જે લોકોને હૃદય રોગ છે, હાર્ટ ડિઝીઝ છે, એ લોકોએ ઠંડુ પાણી પીતા પહેલા 100 વાર વિચારવું જરૂર જોઈએ. નેક્સ્ટ આગળ વધીએ અને ચોથું મોટું નુકસાન ઠંડુ પાણી પીવાથી મળી રહે છે એ છે વજન ઘટવાની જે પ્રક્રિયા હોય ને ધીમી પડી જતી હોય છે. જે લોકોને વજન ઘટાડવું હોય, વેઇટ મેન્ટેન કરવું હોય ને, એ લોકોએ ઠંડુ પાણી બિલકુલ ના પીવું જોઈએ, કારણ કે જ્યારે ઠંડુ પાણી પીએ ને ત્યારે આપણી જે ફેટ બર્નિંગની પ્રોસેસ હોય ને ધીમી પડતી હોય છે, કારણ કે ઠંડુ પાણી પીવાથી આપણી પાચન ક્રિયા મંદ પડે, જેના લીધે ખોરાક બરાબર પચે નહીં અને ખોરાક બધો ફેટમાં કન્વર્ટ થઈને આપણા શરીરમાં જમા થાય. ઉપરાંત જ્યારે પાચન ક્રિયા મંદ પડે ત્યારે આપણું મેટાબોલિઝમ ધીમું પડે છે, જેના લીધે પણ આપણું વજન વધતું હોય છે.
અને આમ પણ જ્યારે આપણે ઠંડુ પાણી પીએ ત્યારે આપણે બોડી ટેમ્પરેચરને મેન્ટેન કરવા માટે વધારે એનર્જી બોડી ટેમ્પરેચર પર લગાવવી પડે છે, જેના લીધે જે ફેટ બર્નિંગની પ્રોસેસ છે, ડાયજેશનની પ્રોસેસ છે એ ધીમી પડે છે અને આપણું વજન વધતું હોય છે. અને આમ પણ ઠંડુ પાણી પીવાથી અમુકને શરીરમાં સોજા ચડે છે, શરીરમાં જકડન જમા થતી હોય, જેના લીધે પણ વજન વધતું હોય છે. માટે જે લોકોને વેઇટ લોસ કરવું છે, વેઇટ મેન્ટેન કરવું છે, એ લોકોએ ઠંડુ પાણી બિલકુલ ના પીવું જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને પાંચમું મોટું નુકસાન ઠંડુ પાણી પીવાથી મળી રહે છે કે તડકામાંથી આવીને ક્યારેય ના પીવું જોઈએ. અત્યારની ભર બપોરની ગરમી હોય, પરસેવાથી લોથપોથ થઈને આપણે સીધા ઘરે આવીને ફ્રીજનું પાણી પ્રિફર કરતા હોય છે, જે બિલકુલ ના કરવું જોઈએ. કારણ કે જયારે આપણે ગરમીમાંથી આવીએ ત્યારે આપણું બોડીનું ટેમ્પરેચર હાઈ હોય છે અને આપણે તરત જ ફ્રીજનું ઠંડુ પાણી પીએ કે જેના લીધે બોડીમાં એક શોક જેવી કન્ડિશન લાગે છે, જેના બોડી કોપ અપ નથી કરી શકતી કે એને કરવું શું, જેના લીધે આપણને કેટલીક વાર શરદી, ખાંસી, તાવ, વાયરલ ઇન્ફેક્શન જેવી તકલીફો પણ થઈ શકતી હોય છે. માટે જ્યારે ગરમીમાંથી તરત જ ઘરે આવો ત્યારે 5 થી 10 મિનિટ શાંતિથી બેસો, પછી માટલાનું પાણી પ્રિફર કરો કે જેનાથી બોડીમાં કોઈ કન્ડિશન તમને ઉત્પન્ન ના થાય અને બોડી એનું ટેમ્પરેચર મેન્ટેન કરે, જેનાથી તમે પણ હેલ્ધી રહી શકો. ને જો ઠંડુ પાણી પીવું જોઈએ તો પ્રિફર કરો કે 10 થી 15 મિનિટ પછી બંને પાણી માટલાનું અને ફ્રીજનું મિક્સ કરીને પીવો, જેમાં માટલાનું પાણી વધારે રાખો કે જેનાથી તમને આગળ જતા કઈ તકલીફ ના થાય. તો નેક્સ્ટ આગળ વધીએ અને છઠ્ઠું મોટું નુકસાન આપણને ઠંડુ પાણી પીવાથી મળી રહે છે કસરત કર્યા પછી તરત જ. જ્યારે આપણે કસરત કરતા હોય, જીમમાં વર્કઆઉટ કરતા હોય ત્યારે આપણે બોડીનું ટેમ્પરેચર એકદમ હાઈ હોય છે અને જો ત્યારે ઠંડુ પાણી પીવામાં આવે તો આપણું બોડીનું ટેમ્પરેચર એકદમ ડાઉન થાય, જેના લીધે આપણા સ્નાયુઓ સંકોચાય છે, જેના લીધે સ્નાયુમાં ખેંચાણ ઉત્પન્ન થાય ને આપણને દુખાવો, જકડન પણ આવી શકે છે. અને જ્યારે સ્નાયુઓ સંકોચાય એટલે રક્તવાહિનીઓ પણ સંકોચાય છે, જેના લીધે જે સ્નાયુઓ સુધી ઓક્સિજન પોષણ મળવું જોઈએ બધા પર પૂરતું મળતું નથી, જેના લીધે દુખાવો, જણજણાટી, ખાલી ચડવી જેવી તકલીફો પણ થઈ શકતી હોય છે. માટે જ્યારે પણ તમે જીમ વર્કઆઉટ કરો છો કે ઘરે વર્કઆઉટ કરો છો ત્યારે માટલાનું પાણી જ પ્રિફર કરો. પરંતુ અમુક એવા કોન્ટ્રોવર્સિયલ ટોપિક છે કે જ્યારે આપણે જીમનું વર્કઆઉટ કરતા હોય ત્યારે આપણે ઠંડુ પાણી પીએ તો આપણે જે બોડીનું હાઈ ટેમ્પરેચર હોય છે એને આપણે મેન્ટેન કરવા માટે ઠંડુ પાણી પીતા હોય છે, પણ હાલ એ એક કોન્ટ્રોવર્સિયલ છે, એના ઉપર હજુ રિસર્ચ ચાલે છે. માટે બની શકે તેટલું જ્યારે વર્કઆઉટ કરતા હોય, કસરત કરતા હોય ત્યારે માટલાનું પાણી જ પીવું જોઈએ. તો મિત્રો આ એવા નુકસાન છે જે આપણે ઠંડા પાણી પીવાથી થઈ શકે છે અને અમુક એવી કન્ડિશનો જેવી કે જમ્યા પછી તડકામાંથી આવીને અને કસરત કર્યા પછી તો ભૂલથી પણ ઠંડુ પાણી બિલકુલ ના પીવું જોઈએ, જે આપણને બહુ જ નુકસાનકારક સાબિત થઈ શકતું હોય છે. ને જ્યારે પણ તમારે ઠંડુ પાણી પીવું હોય ત્યારે માટલાનું પાણી પ્રિફર કરો. માટલાને હવા ઉજાસ વાળી જગ્યા પર રાખો, એને ભીના કપડાથી કવર કરીને રાખો, જેનાથી માટલાનું પાણી પણ ફ્રીજ જેવું ઠંડુ રહેશે અને આપણી તરસ સૌથી વધારે એ પાણીથી જ છીપાશે. પણ તો પણ અત્યારની હેબિટ બની ગઈ છે ઠંડુ પાણી પીવું જ પડે એમ હોય છે, તો બંને પાણી મિક્સ કરીને પીવો અને ફ્રીજનું પાણી ઓછું રાખો અને બની શકે તેટલું બરફનું પાણી તો અવોઇડ જ કરવું જોઈએ કે જે આપણને બહુ જ નુકસાનકારક સાબિત થાય છે. તો મિત્રો આઈ હોપ સો હું તમને જે સમજાવવા માંગુ એ તમે સમજી ગયા હશો કે ફ્રીજનું ઠંડુ પાણી આપણને કેટલું નુકસાનકારક નીવડતું હોય છે. પહેલેથી જ આપણે માટલાનું પાણી પ્રિફર કરતા હોય છે અને ઉનાળામાં ખાસ કરીને તમે જોયું હોય તો બધા માટલાને કવર કરીને રાખે છે કે જેનાથી પાણી ઠંડુ રહે, જે એક સાચી રીત છે પાણીને ઠંડુ કરવાની, જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. માટે એ વસ્તુનો ઉપયોગ કરીએ ને આપણે બોડીને હેલ્ધી રાખીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય ને અત્યાર સુધી જોયો તો વિડીયોને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરો કે જેનાથી એ લોકો પણ જાણી શકે કે ઠંડુ પાણી પીવાથી કયા કયા નુકસાન થાય છે. અને જો આ ટેવ હોય એને આજથી જ સુધારે, કારણ કે અમુક હેબિટ આપણે ચેન્જ કરવાની ખૂબ જ જરૂર છે, જેનાથી આપણે અત્યારે હેલ્ધી રહી શકીએ. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. નવા વિડીયોની નોટિફિકેશન જાણવા માટે બેલ આઇકનને જરૂર દબાવો કે જેનાથી નવા અને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો હવે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.